હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રકાશનું ધ્રુવીભવન છે એમાં બે કિસ્સાઓ ભણ્યા કે પ્રકાશના ધ્રુવીભવનમાં આપણે રેગ્યુલર લાઈફની અંદર જોતા હોય એવી ઘટના કે જેને આપણે પ્રકીર્ણન કહીએ છીએ. તો પ્રકીર્ણનની અંદર ધ્રુવીભવન જોયું અને પ્રકાશના પરાવર્તનની અંદર ધ્રુવીભવન જોયું. હવે જે જોવાનું છે એના એ જ વસ્તુના દાખલાઓ જોવાના છે. પણ પરાવર્તનના નિયમની અંદર આપણે એક બુસ્ટર્સ લો જોઈ ગયા. બુસ્ટર્સનો નિયમ જોઈ ગયા. બુસ્ટરે શું કીધું કે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ માધ્યમને છૂટી પડતી સપાટી ઉપર આપાત કરવામાં આવશે ત્યારે જો એનો આપાત કોણ એવો ગોઠવવામાં આવે કે જેથી એનો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બને, ત્યારે જે પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત મળે, મતલબ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે. તો એના માટે ઈ જે આપાત કોણ હતો ઈ આપાત કોણને આપણે શું કીધું હતું? IB કીધું હતું. જો આને ઘણી જગ્યાએ છે ને જુદી જુદી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આપાત કોણને આપણે નોર્મલી શું દેખાડીએ છીએ કે આપાત કોણ માટે નોર્મલ આપણે I લખીએ છીએ, પણ અહીંયા ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે જે આપાત કોણ આપણે આપાત કરીએ છીએ એને IB કીધું છે, બરોબર. હવે IB આપણે શું કીધું? બુસ્ટર્સ લો ઉપરથી એવું એટલે કીધું, અથવા તો આને IP પણ કહેવામાં આવે છે, અથવા તો આને થીટા p પણ કહેવામાં આવે છે કે એવું એંગલ કે જેથી કરી આપાત કોણનું એવી વેલ્યુ કે જેથી કરી અને પરાવર્તિત કિરણ જે છે એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત મળે છે, મતલબ સંપૂર્ણ પોલરોઇડ મળે છે. તો પોલરાઇઝેશન મેળવવા માટે આપણે જે એંગલ આપાત કરીએ છીએ એ એંગલ ઓફ ઇન્સિડન્સ ને આપણે IP અથવા તો થીટા p પણ કહી શકીએ. કેમ કે એ વસ્તુની રજૂઆત બુસ્ટરે કરેલી છે એટલે આપણે એને IB પણ કહીએ છીએ અથવા તો થીટા p પણ કહી શકીએ, બરોબર. સંજ્ઞાની અંદર કોઈ ચિંતા નથી કરવાની. પણ બુસ્ટરે શું કીધું તો ભાઈ, બ્રુસ્ટરના મતે બ્રુસ્ટર્સનો નિયમ શું કહેતો હતો ભાઈ કે N2/N1 is equal to tan IB અથવા તો tan theta p, બરોબર. theta p, IP, IB, theta p ગમે તે સંજ્ઞા આપી શકાય. તો હવે આપણને ખબર છે કે ત્યારે તો મારા માટે N1 1 હતું અને N2 જો હું n લઈ લઉં, પણ આમ ક્યારે લઈ શકાશે કે જ્યારે પહેલું માધ્યમ છે એ હવા હોય ત્યારે, તો મારું સૂત્ર છે ને આવું થઈ જશે n tan IB અથવા તો tan theta p. મેળવ્યું કે નહીં? તો આટલી વસ્તુ છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્લિયર કરેલી હતી. હવે એના રિલેટેડ દાખલાઓ જે છે એની ચર્ચા આપણે અહીંયા કરી. તો જોઈએ ભાઈ લેવલ 1 એનો દાખલા નંબર 9 કે અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી ઉપર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો લંબ છે મતલબ શું થયો કે જે એંગલે આપાત થશે એ એંગલ કયો છે? IB જેટલો છે અથવા તો થીટા p જેટલો હશે. તો કેટલો આપાત કોણ હશે? જો વક્રીભવના μ આપી દીધેલો છે. જો આની અંદર છે ને ખાસ ધ્યાન રાખવાનું છે, તમારી પાસે μ આપી દીધેલો છે તો મને ખબર છે કે μ tan IB થશે. તો μ tan IB, તો tan IB અથવા તો એમ કહી શકું કે ખાલી IB કહું. ચલો તો IB શું થશે? IB μ તમને આપી દીધેલો છે ને, μ બરાબર કેટલો છે? 1.5. તો IB tan inverse μ. તો tan inverse μ ની કિંમત કેટલી આપેલી છે? 1.5. તો IB બરાબર તમને કંઈક સમથિંગ ડિગ્રી મળશે, જે મળે છે મને 57 ડિગ્રી જેવું. હવે તમે નેચરલ ટેન્જેન્ટ ની અંદર 1.5 ની વેલ્યુ છે આરામથી શોધી શકો, બરોબર ને? આની અંદર તમારે લોગ ટેબલની જરૂર પડશે, એટલે મેક શ્યોર કે આના દાખલાઓ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે આપણી પાસે લોગ ટેબલ હોવું જોઈએ. નેચરલ ટાઈમની કિંમત છે મેળવી લો. 1.5 ક્યાં રહે છે? ડિગ્રી, મિનિટ, સેકન્ડના ડિફરન્સ આવતા હોય તો એને કેલ્ક્યુલેટ કરવા. સાયન્સના આ લેવલે પહોંચ્યા બાદ હવે એ બધી વસ્તુ તો શીખવા
શીખવાડી ન પડે કે નહીં? મિનિટ ડિફરન્સ હોય તો શું કરવું, સેકન્ડ ડિફરન્સ હોય તો શું કરવું, ખબર હોય ને? તો ગણી લેશું આપણે સારી આ રીતે. એની પછી ટેક્સ્ટ એક્સરસાઇઝ નો દાખલા નંબર 8 કે હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર્સ કોણ કેટલો હશે? સેમ એની ઈ જ વાત છે. જો સેમ એની ઈ જ વાત છે. બ્રુસ્ટર્સ કોણ IB પૂછ્યો છે તો સિમ્પલ વાત છે, mu tan IB કરી નાખો. તો IB tan inverse mu. બરાબર? mu બરાબર તમને કેટલો આપી દીધેલો છે? mu બરાબર તમને આપી દીધેલો છે 1.5 અને તમે IB છે આરામથી ગોતી શકશો. મળી જાય કે નહીં ભાઈ? બહુ સિમ્પલ છે. તમને એમ થાય કે સાહેબ અહીંયા 56.3 ડિગ્રી મળે છે અને અહીંયા 57 ડિગ્રી મળે છે, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણે લોગ ટેબલ ની અંદર જોવાનું. જો ઘણી વખત એવું થતું છે કે તમે ડિજિટલ કેલ્સી ની મદદથી જોશો ને તો તમને વધારે પડતી એક્યુરેટ વેલ્યુ મળશે કે જેની અંદર પોઈન્ટ પછીના લોગ ટેબલના પોઈન્ટ પછીના ચાર ડિજિટ ની અંદર વેરીએશન આવે છે ચોથા ડિજિટ પછીના. એટલે ઘણી વખત ચોથા પ્લસ ડિજિટ નું વેરીએશન છે ને એ લાંબા ગાળે આવો ફેરફાર દેખાડે. સેમ જ વાત છે છતાં આવો ફેરફાર દેખાડે. તો એની ચિંતા છે આપણે બિલકુલ કરવાની નહીં. આપણી પાસે જે લોગ ટેબલ છે એને યુઝ કરતા જવાનું. જે આન્સર આવે એને નોટ ડાઉન કરી લેવાનું. આન્સરની કોઈ ચિંતા નથી. ક્લિયર? તો વધી એનાથી આગળ ભાઈ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. હવે આ બધી થિયોરેટિકલ વાતો છે અને ખૂબ સારી રીતે સમજવાની છે અને યાદ કરવાની છે કે જૂનું આપણે શું ભણી ગયા છે. તો જોઈએ કે એક સ્લિટથી થતા વિવર્તન પ્રયોગમાં સ્લિટ પહોળાઈ મૂળ પહોળાઈ કરતાં બમણી કરવામાં આવે. સ્લિટની પહોળાઈ એક સ્લિટ જો એક સ્લિટથી થતું વિવર્તન કીધું છે, વ્યતિકરણ નથી કીધું. તો સ્લિટની પહોળાઈ વિવર્તન માટે બીટા શું થતું હતું? લેમ્બડા d/a થતું હતું કે નહીં? બમણી કરવામાં આવે તો આ કેવી રીતે મધ્યસ્થ વિવર્તન પટ્ટાની જાડાઈ અને તીવ્રતા પર અસર કરશે? સૌથી પહેલા તો સિમ્પલ વસ્તુ છે કે મધ્યસ્થ અધિકતમ જે રચાય છે તો વ્યતિકરણ માટે વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમ બીટા આપણને ખબર છે કે 2 લેમ્બડા d/a થતું હતું કે નહીં? યાદ કરો વિવર્તન વ્યતિકરણ માટે મધ્યસ્થ અધિકતમ લેમ્બડા d/t થતું. બરાબર? ત્યાં આપણે d સંજ્ઞા વાપરી હતી બે સ્લિટ વચ્ચેનું અંતર અને અહીંયા a સંજ્ઞા વાપરી છે સ્લિટની પહોળાઈ. બરાબર ને? સંજ્ઞા માટે તમે ખ્યાલ છે આપણે લાસ્ટ ટાઈમ ઘણી વખત વાત થઈ ચૂકી છે. તો a બમણી કરવામાં આવશે. તો જો a બમણી થશે તો બીટા પ્રાઇમ કેટલું થશે? બીટા/2 થશે. મતલબ સ્લિટની પહોળાઈ કેટલી થશે? અડધી થશે. પછી ચલો પટ્ટાની જાડાઈ કેટલી થઈ? અડધી થઈ. અને એની તીવ્રતા ઉપર શું અસર કરશે? હવે જો ભાઈ સ્લિટની પહોળાઈ વધારશો એટલે કંપ વિસ્તાર બમણો થશે. સ્લિટની પહોળાઈ વધારશો એટલે જો કંપ વિસ્તાર બમણો થવો હું કામ જો આપણે ત્યારે વિવર્તન ભણ્યા ત્યારે એક આકૃતિ આપણે ડ્રો કરીને શીખવાડ્યું. તો જેમ સ્લિટની પહોળાઈ વધતી જશે, ખાસ એક વસ્તુ યાદ રાખી લો અત્યારે જો જે વસ્તુ જો તમારે ઈ થિયરીની અંદર જો અત્યારે ન પડવું હોય તો કે સ્લિટની પહોળાઈ વધશે. ખાસ યાદ રાખો a વધશે, a વધે તો કેપિટલ A વધે. મતલબ જ્યાં a છે એવું છે, સ્મોલ a છે એવું છે સ્લિટની પહોળાઈ છે અને કેપિટલ A છે એ શું છે? કંપ વિસ્તાર છે. તો જો આ બમણું થશે તો ઇન્ટેન્સિટી I proportional to a square છે ભાઈ. તો જો a is equal to 2a તો I becomes 4I થઈ જાય કે નહીં? તીવ્રતા કેટલા ગણી થશે? 4 ગણી થશે. પણ આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સ્લિટની પહોળાઈ અને કંપ વિસ્તાર a બંને એકબીજાના સમપ્રમાણમાં છે. આપણે ઘણા બધા દાખલાઓની અંદર પણ આપણે ચોખવટ કરતા કે માનો કે સ્લિટની પહોળાઈ વધારતા કંપ વિસ્તાર વધે છે, બટ માનો કે વાત નથી, ઇફેક્ટ વાત છે. બરોબર? એટલા માટે ખાસ આપણે યાદ રાખશું કે સ્લિટની પહોળાઈ વધારતા કંપ વિસ્તાર વધે. તો કંપ વિસ્તાર જો સ્લિટની પહોળાઈ બમણી થાય તો કંપ વિસ્તાર બમણો થાય. કંપ વિસ્તાર બમણો થાય તો તીવ્રતા 4 ગણી થાય કેમ કે I proportional to a square છે કે નહીં? તો તીવ્રતા છે એ 4 ગણી થશે અને પટ્ટાની જાડાઈ છે એ અડધી થશે. હવે તો ખબર છે પટ્ટાની જાડાઈ ઓછી થાય મતલબ શલાકા સાંકડી અને તેજસ્વી બનશે. જો આગળ ઘણા બધા MCQ આપણે ગણી ગયા.
કે નહીં? શલાકા કેવી બનશે? સાંકડી અને તેજસ્વી બનશે. તેજસ્વી બનશે ધેટ મીન્સ ઇન્ટેન્સિટી વધશે. એની પછી બે સ્લિટ કરતા પ્રયોગમાં કેવી રીતે દરેક સ્લિટ થી મળતું વિવર્તન એ વ્યતિકરણ ભાગ જેવો સંબંધ ધરાવે છે. પપ્પુ જેવી વાત પૂછે છે કે બે સ્લિટ થી મળતું જે બે સ્લિટના પ્રયોગમાં કેવી રીતે દરેક સ્લિટ થી મળતું વિવર્તન એ વ્યતિકરણ ભાગ જેવું મળે છે. તો બે સ્લિટ થી તમે વિવર્તન કરો તો બે સ્લિટ હશે એટલે ઓબ્વિયસ વાત છે બે સ્લિટ છે એ સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તશે. તો બે સ્લિટ સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તી અને તરંગોનું ઉત્સર્જન કરીને આગળ જતા જ્યાં એકબીજાને મળશે ત્યાં કેવી પેટર્ન રચશે? વ્યતિકરણ પેટર્ન રચાશે. તો સ્વાભાવિક છે ભાઈ કે બે સ્લિટ એટલે કે બે ઉદ્ગમ એટલે કે બે સોર્સની મદદથી આગળ જતા તરંગો એકબીજા ઉપર સંપાત થશે અને તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થઈને જે ભાગ રચે છે એ ભાગને આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ ભાગ. એટલા માટે બે સ્લિટ વડે મળતું વિવર્તન ઈ બે સ્લિટ વડે મળતા વ્યતિકરણ જેવું જ છે તેમ કહીશું. ધેન સી શું કહે છે કે દૂરના ઉદ્ગમમાંથી આવતા પ્રકાશના પથમાં જ્યારે નાનું વર્તુળાકાર અડચણ મૂકવામાં આવે છે ત્યારે અડચણના પડછાયાના કેન્દ્ર ભાગ આગળ એક તેજસ્વી ટપકું જોવા મળે છે. સમજાવો શા માટે? સિમ્પલ વાત છે ભાઈ કે ખૂબ અનંત અંતરેથી ખૂબ દૂરથી પ્રકાશના તરંગો આવે છે, તરંગો કિરણો નહીં. તો તમને અહીંયા એક ગોળાકાર અડચણ મૂકી દઉં તો એના કારણે મને અહીંયા આ જે ગોળાકાર ભાગ છે એની પાછળ તો શું હોવું જોઈએ ભાઈ? આ ગોળાકાર ભાગનો પડછાયો હોવો જોઈએ. પણ એવું નથી મળતું અને એની બદલે વચ્ચે કંઈક પ્રકાશિત ટપકું જોવા મળે છે. તો આપણને ખબર છે કે ઈ પ્રકાશિત ટપકું શેના કારણે જોવા મળશે? વિવર્તનની અસરના કારણે. જો આપણે સ્લિટની જાડાઈ હાવ એટલી જ રાખી હતી પણ છતાંય આપણે ઘણા બધા બિંદુઓ ઉપર છે આપણને પ્રકાશિત ટપકાઓ જોવા મળતા કે જ્યાં ખરેખર ઈ જે સ્લિટ છે એનો પડછાયો મળવો જોઈએ એની બદલે ત્યાં પ્રકાશિત ટપકાઓ જોવા મળતા. તો શેના કારણે જોવા મળતા હતા? વિવર્તનના કારણે. તો અહીંયા પણ આવું જે પ્રકાશિત ટપકું જોવા મળશે એનું કારણ શું હશે? વિવર્તન હશે. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે, આરામથી સમજી શકાય. એની પછી આગળ વધીએ તો 10 મીટર લાંબા રૂમમાં બે વિદ્યાર્થીઓ 7 મીટરના વિભાગ પાડતી દિવાલથી અલગ ઉભેલા છે. જો પ્રકાશ અને ધ્વનિ એ બંને તરંગો અડચણની ધારથી માંગવા વળી શકતા હોય તો શા માટે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે પરંતુ એકબીજાને જોઈ શકતા નથી? એક નોર્મલ રૂમ છે, એક જગ્યાએ તમે ઊભા છો, હા ભાઈ તું જ ઊભો છો, એક જગ્યાએ તમે ઊભા છો, એક જગ્યાએ હું ઊભો છું, વચ્ચે એક દીવાલ છે, ત્યાંથી તમે રાડ્યું નાખો છો, અહીંથી હું રાડ્યું નાખું છું. તો મને ખબર છે કે તમે રાડ્યું નાખો છો, તમને ખબર છે કે હું રાડ્યું નાખું છું. મતલબ તમે મારો અવાજ સાંભળી શકો છો, હું તમારો અવાજ સાંભળી શકું છું, પણ તમે મને જોઈ શકતા નથી, હું તમને જોઈ શકતો નથી કેમ કે આડું પાર્ટીશન છે. પણ આપણે તો ભાઈ કેવું ભણી ગયા કે ધ્વનિ તરંગો અને પ્રકાશ તરંગો બંને વિવર્તનની ઘટના અનુભવે છે. આપણે ઘણી વ્યતિકરણ વિવર્તન છે એ ઘટના છે એ કોના માટે કોમન છે? ધ્વનિ તરંગો અને પ્રકાશ તરંગો બંને માટે કોમન છે. પણ ધ્રુવીભવન ઘટના કોના માટે છે? માત્ર પ્રકાશના તરંગો માટે છે. ધ્રુવીભવન છે એ ધ્વનિ તરંગો લાગુ પડી શકાય નહીં એવી વસ્તુ આપણે ક્લિયર આગળ કરી ગયા. તો હાવ એવું કઈ રીતે થાય કે ભાઈ વિવર્તન તો ધ્વનિ તરંગો કરે છે તો પ્રકાશના તરંગો વિવર્તન કરે છે. તો જો વિવર્તનની મદદથી હું એને સાંભળી શકતો હોઉં તો વિવર્તનની મદદથી પડદા પાછળ રહેલી વસ્તુને હું જોઈ શકતો હોવો જોઈએ. પણ થેન્ક ગોડ કે એવું કઈ નથી થતું. જો દિવાલની આ બાજુ રહેલી વ્યક્તિ દિવાલની ઓલી બાજુ વ્યક્તિને જોઈ શકતી હોત તો ઘણી બધી મુશ્કેલીઓ થઈ જાય જે આપણા માટે અફોર્ડેબલ છે નહીં, કોઈ પણ માટે નહીં. બરોબર ને? તો પ્રાઇવસી નામની કોઈ વસ્તુ જ ન રહે. પણ થેન્ક ગોડ કે એવું નથી થતું. અને એવું નથી થતું એની પાછળનું રીઝન શું છે? જો ભાઈ ધ્વનિ તરંગો જે છે, ધ્વનિ તરંગોની તરંગલંબાઈ, ધ્વનિ તરંગો ખાસ ધ્વનિ તરંગો જે છે, ધ્વનિ તરંગોની તરંગલંબાઈ જે છે ને એ ખૂબ મોટી હોય છે, જે લગભગ 0.3 મીટરના ક્રમની હોય છે. એટલે 0.1 મીટરના ક્રમની એમ સમજો કોઈ વાત. પણ પ્રકાશ તરંગોની તરંગલંબાઈ કેટલી છે? પ્રકાશ તરંગોની તરંગલંબાઈ કેટલી છે? તો કે ભાઈ પ્રકાશ તરંગોની તરંગલંબાઈ છે એ 10 ની -10 મીટરના ક્રમની, મતલબ એંગસ્ટ્રોમના ક્રમની છે. બરોબર ને? તો તમે અહીંયા સમજી શકો મેં એમ કીધું હતું કે વિવર્તન
થવાની શરત શેની ઉપર ડિપેન્ડ છે? લેમ્બડા બાય ડી ઉપર ડિપેન્ડન્ટ છે. કે લેમ્બડા બાય a ઉપર આપણે અગાઉ એક વખત ચર્ચા કરી ગયા. તો આ ધ્વનિ તરંગો જે છે એની તરંગ લંબાઈ અને આ જે ડી છે એવું છે વચ્ચે રાખેલા, માનો કે પડદાની જાડાઈ છે, સમજી લો વચ્ચે રાખેલું જે પાર્ટીશન છે એ પાર્ટીશનની જાડાઈ છે. હવે પાર્ટીશનની જાડાઈ એટલે કંઈક સમથિંગ મીટર, 1 મીટર એ નહીં હોય, બરોબર ને? 1 મીટર એટલે 6 સેન્ટીમીટર થઈ જાય. એટલું મોટું જાડું પાર્ટીશન નથી, નાનું વસ્તુ છે. તો માનો કે 0.1 હોય પડદાની જાડાઈ જે છે, જે દિવાલની જાડાઈ છે 0.1 હોય, તો ધ્વનિ તરંગો માટે આ ગુણોત્તર કેવો થાય જુઓ છો. તો કે ભાઈ ધ્વનિ તરંગો માટે આ ગુણોત્તર છે ને ઈ ખૂબ જ નાનો બનશે, ખૂબ જ મોટો બનશે. પણ પ્રકાશ તરંગો માટે આ ગુણોત્તર ખૂબ જ નાનો થઈ જશે ભાઈ, કેમ કે ઉપર જ 10 ની -10 આવી છે. એને ભાઈ 0.1 કરો તો અમુક નો માઈનસમાં વધશે. એનો મતલબ એ થાય કે જેના માટે આ ગુણોત્તર મોટો થઈ જશે ત્યાં વિવર્તન અસર છે એ અસરકારક રહેશે નહીં. તો જો ધ્વનિ તરંગો માટે વિવર્તનની ઘટના અહીંયા રેગ્યુલર લાઈફની અંદર અસરકારક રહેશે, પણ પ્રકાશ તરંગો છે એના માટે વિવર્તનની ઘટના છે એ અસરકારક રહેશે નહીં. પણ ક્યારે કરે કે જ્યારે તમે મૂકેલું વચ્ચેનું જે પાર્ટીશન છે એનું પરિમાણ એ ખૂબ મોટું હોય. જેમ કે ભાઈ આપણે ઓલા પણ સ્ટ્રિંગ છે ને એ mm ના ક્રમની લીધી. જો હવે અહીંયા તો પાર્ટીશન છે કે mm ના ક્રમનું લેવાય નહીં, ખૂબ મોટું અને જાડું પાર્ટીશન લીધું છે તો સ્વાભાવિક છે. અને જો જેટલી વસ્તુ ટ્રાન્સપરન્ટ હશે, આછી હશે, પાતળી હશે, એટલું તમે એકબીજાને આરપાર જોઈ શકો છો, બરોબર ને? તો ત્યારે વિવર્તનની ઘટના છે એ પ્રકાશ માટે થઈ ગઈ છે. એના માટે શરત શું છે કે વચ્ચે મૂકેલું પાર્ટીશન જે છે ટૂંકમાં વિવર્તન થવા માટે જે માધ્યમ મૂકેલું છે, જે વસ્તુ મૂકેલી છે એ વસ્તુનું પરિમાણ છે ને તરંગ લંબાઈના ક્રમનું હોય ને, મતલબ એટલું નાનું હોય ને તો પ્રકાશ તરંગો માટે વિવર્તનની ઘટના છે એ તમે ત્યારે પ્રૂફ કરી શકો, બાકી કરી શકો નહીં. એટલે ખાસ યાદ રાખવાનું છે ધ્વનિ તરંગો છે એની તરંગ લંબાઈ એટલા ક્રમની હોય છે એટલા માટે લેમ્બડા બાય ડી નો ગુણોત્તર છે એ મોટો થાય છે. લેમ્બડા બાય ડી નો ગુણોત્તર મોટો થયો મતલબ કે વિવર્તન કોણ ઓછો થયો, વિવર્તન કોણ ઓછો થાય એટલે તમે વિવર્તનની ઘટના આરામથી સમજી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય. પણ પ્રકાશ તરંગો માટે આવું થતું નથી. ક્વાઇટ સિમ્પલ. એની પછી ઈ શું કહે છે કે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ પૂર્વધારણા પર આધારિત છે કે પ્રકાશ સૂર્યખામાં ગતિ કરે છે, પરંતુ વિવર્તન અસરો એટલે શું? તો કે જ્યારે પ્રકાશ નાના અડચણ સ્લિટમાંથી પસાર થાય અથવા તો નાના અડચણથી વાંકું વળે ત્યારે જોવા મળે છે ઈ તો કે વિવર્તન અસરો આ પૂર્વધારણાનું ખંડન કરે છે. તેમ છતાં કિરણ પ્રકાશ શાસ્ત્ર પૂર્વધારણા સામાન્ય વપરાશના પ્રકાશીય ઉપકરણોમાં પ્રતિબિંબનું સ્થાન અને બીજા ગુણધર્મો સમજાવવા માટે વપરાય છે. તો આની પુષ્ટિ કેવી રીતે કરશો? તો તમને એમ થાય છે, પૂછે છે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર એવું સમજાવે છે કે જેની મદદથી તમે પ્રતિબિંબો, વસ્તુની ઊંચાઈ, આભાસી ઊંડાઈ, વાસ્તવિક ઊંડાઈ બધું સારી રીતે સમજી શકો છો. ત્યાં તમે કારણ વગરના પ્રકાશને કઈ વક્રી પવન સિવાય વાંકું વાળ્યું નથી. પણ વિવર્તનની અંદર તો તમે શું કરો છો? ફરજિયાત પ્રકાશનું કિરણ જે છે, તરંગ જે છે એ અડચણની ધાર પાસેથી વળે જ છે. તો તમે વ્યવહારમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર વાપરો છો અને છેલ્લા મહિના દિવસથી તમે તરંગ પ્રકાશ શાસ્ત્ર ભણો છો, તો એની પુષ્ટિ કેમ કરવી? તો કે ભાઈ વ્યવહારની અંદર બધી જ વસ્તુઓ જે છે એના દર્પણનું અથવા તો એ બધી વસ્તુના પરિમાણ, મેં લીધેલો લેન્સ કે મેં લીધેલો અરીસો છે એની સાઈઝ અને પ્રકાશના તરંગોની સાઈઝ, જો આની ઉપર જ તે વાત આવી ઊભી રહે છે. મેં લીધેલી વસ્તુનો વ્યાસ અથવા તો એની જાડાઈ એ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ડેફિનેટલી મોટી હોવાની છે. તો ત્યારે તમે વિવર્તન છે એ ડિસ્ક્રાઇબ કરી શકશો નહીં. વિવર્તન માત્ર ને માત્ર ક્યારે ડિરાઈવ કરી શકાશે કે જ્યારે વસ્તુનું પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ જેટલું નાનું હોય ને ત્યારે. ખૂબ જ મોટા જબર પરિમાણો માટે પ્રકાશનું કિરણ સ્વરૂપ જ લેવું પડે. અને વ્યવહારની અંદર આપણી પાસે જે ઘટનાઓ જોઈએ છે એની અંદર આપણી પાસે રહેલા પરિમાણો, લેન્સ છે, મિરર છે, કાચનો સ્લેબ છે, એ બધી વસ્તુના પરિમાણો છે એ કેવા છે? ખૂબ જ મોટા છે. પ્રકાશની તરંગ લંબાઈ કરતાં તો ઘણા બધા મોટા, કેમ કે it's a 10⁻⁻, બરોબર ને? તો એની કરતાં તો ઘણા બધા મોટા છે. તો ત્યારે તમારે પ્રકાશનું કિરણ સ્વરૂપ જ લેવું પડે. ત્યારે પ્રકાશના તરંગ સ્વરૂપને છે એ તમે સમજાવી શકશો નહીં. પ્રકાશનું તરંગ માત્ર ને માત્ર ખૂબ જ સૂક્ષ્મ અને નાના પરિમાણ માટે વાપરી શકાય.
જ્યારે કિરણ પ્રકાશ શાસ્ત્ર જે છે એ ખૂબ જ મોટા પરિમાણો માટે પણ વાપરી શકાય. એટલે ખાસ યાદ રાખવાનું છે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર તરંગ પ્રકાશ શાસ્ત્રમાં એક મેઇન ડિફરન્સ સમજી લો કે કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર તમે વસ્તુનું પરિમાણ મોટું રાખો છો એટલે પ્રકાશનું કિરણ સ્વરૂપ લઈ શકો. પણ અહીંયા તમે સ્લીટ કે પછી કોઈ પણ છિદ્ર કે ખૂબ જ સૂક્ષ્મ લેવલની ઘટનાઓની ચર્ચા કરો છો ત્યારે પ્રકાશનું તમારે તરંગ સ્વરૂપ લેવું પડે. ક્લિયર? તો આ એક તરંગ પ્રકાશ શાસ્ત્ર અને કિરણ પ્રકાશ શાસ્ત્ર વચ્ચેનો આ ડિફરન્સ એક સમજો કે અહીંયા મોટા પરિમાણોની વાત થશે, અહીંયા નાના પરિમાણોની વાત થશે. ક્લિયર? તો વધીએ એનાથી આગળ આ બધા જ દાખલાઓની થિયરિટિકલ વાતો જે છે એ તમે વાંચી લેશો. હવે વાત કરીએ ઓલ્ડ ટેક્સ ન્યુમેરિકલ વિથ સોલ્યુશન માં. તો કે પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ડૂબાડેલ ગ્લાસ પ્લેટ પર આપાત થાય છે. જ્યારે આપાત કોણ 51 ડિગ્રીનો બને આય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. મતલબ આ આપાત કોણ કયો છે? આઈબી કયો કહેવાય અથવા તો થીટા પી અથવા તો આઈપી કયો કહેવાય? સંપૂર્ણ પરાવર્તિત કિરણ તલ ધ્રુવીભૂત બને છે. તો કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક શોધો. હવે અહીંયા સિચ્યુએશન સમજો કે આવું એક પાત્ર છે, આ પાત્રની અંદર પાણી ભરેલું છે અને અહીંયા એક ગ્લાસ પ્લેટ રાખેલી છે. હવે પ્રકાશનું કિરણ આવી રીતે આવે છે, અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ આવી રીતે આવે છે. આ દોરેલો લંબ, આ થયું વક્રી ભવન, આ થયું પરાવર્તન. આ એંગલ તમને આપી દીધેલો છે આઈબી. તો જુઓ જોઈએ અહીંયા માધ્યમ n1 આ થયું કહેવાય અને n2 આ થયું કહેવાય. તો ખાસ યાદ રાખો મારી પાસે શું સૂત્ર છે? n2/n1 tan IB છે ને, એટલે કહું છું ડાયરેક્ટ n tan IB નો ગોખતા. n2/n1 tan IB છે. તો n2 એટલે કોનો વક્રી ભવનાંક કહેવાય? કાચનો વક્રી ભવનાંક કહેવાય. અને n1 કોનો વક્રી ભવનાંક કહેવાય? તો કે આ પાણીનો વક્રી ભવનાંક કહેવાય. તો કે હું અહીંયા એમ લખી નાખું n કાચ છેદમાં n પાણી tan IB. તો હવે તમને મળી જાય આરામથી હોય કે n કાચ n પાણી tan IB. n પાણીની વક્ર ભવનાંક 1.33 આપણને ખબર છે અને IB ની કિંમત તમને આપી દીધેલી છે 51 ડિગ્રી. થઈ જાય કે નહીં? ખૂબ સિમ્પલ અને ઈઝીલી સમજી શકાય એવી વસ્તુ છે. પણ મેં કીધું એનું ખાસ આ સૂત્ર યાદ રાખજો. n tan IB નો યાદ રાખજો. n2/n1 tan IB. જે n2 છે એ શું છે? જે માધ્યમમાં જવાનું છે એનો વક્રી ભવનાંક n છે. ક્લિયર છે? તો વધીએ ભાઈ એનાથી આગળ. આકૃતિમાં O એ આપાત કિરણ છે. ગ્લાસના સ્લેબનો વક્રી ભવનાંક 1.54 છે. આનો વક્રી ભવનાંક 1.54 છે. પરાવર્તિત કિરણ OB ના નિર્ગમનમાં નિકલ પ્રિઝમ યોગ્ય રીતે ગોઠવ્યું છે. હવે નિકલ પ્રિઝમને યોગ્ય ભ્રમણ આપતા તેમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા, આવી સિચ્યુએશન છે પ્રકાશની તીવ્રતા જો ઓપ્શન અહીંયા છે. તીવ્રતામાં હું ફેરફાર થાય પહેલા તો એ હું જો અહીંયા નિકોલ પ્રિઝમ કોના મૂક્યો છે? નિકોલ પ્રિઝમ છે ને ભાઈ ઈ એક પોલોરોઇડ પદાર્થ છે સમજો. હાલાકી NCERT ની અંદર તમારા સિલેબસમાંથી નિકોલ પ્રિઝમ ભણવામાં આવ્યો છે વેવ ઓપ્ટિક્સમાંથી. જે જૂનો સિલેબસ હતો એની અંદર નિકોલ પ્રિઝમનો આખું ડેરિવેશન હતું. નિકોલ પ્રિઝમ ઉપરથી ક્રુસ્ટર્સ લો આપણે ડિરાઈવ કરતા હતા. બરોબર? પણ અત્યારે તમારે નીકળી ગયું છે એટલે એની વધારે ડીપમાં ચર્ચા નથી કરતા. ખાલી એટલું સમજો ને કે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂતમાં રૂપાંતર કરવા માટે આપણે નિકોલ પ્રિઝમનો ઉપયોગ કરતા હતા. હવે આ નિકોલ પ્રિઝમને અહીંયા રાખેલો છે અને પછી આને ભ્રમણ કરાવવામાં આવે છે તો તીવ્રતામાં કેવો ફેરફાર થશે? તો કે સૌથી પહેલા તો અહીંયા આને સમાંતર જ રાખ્યો છે. પણ પહેલા તો એ જાણી લો કે અહીંયા જે પ્રકાશ બહાર નીકળે છે એ સંપૂર્ણ ધ્રુવીભૂત છે કે નહીં એ તો જાણવું પડે ને. જો અહીંયાથી નિર્ગમિત પામતો પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત હોવા માટેની શરત શું છે? તો કે ભાઈ આ એંગલ છે ને એ IB થવું જોઈએ. તો કાચ માટે IB નું મૂલ્ય શું છે? 57 ડિગ્રી. જે ગઈકાલ આપણે લાસ્ટ ઘણા બધા MCQ દાખલાઓની અંદર ગોત્યું છે. બરોબર ને? 57 ડિગ્રી છે કાચ માટે. એટલી વસ્તુ ક્લિયર આપણે ખબર છે. તો હવે તમે જો વક્રી ભવનાંક ઉપરથી તમે આમ કરો ને μ tan IB અને n ઉપરથી તમે IB મેળવો તો IB tan ઇન્વર્સ μ. તો તમને IB મળી જાય 57 ડિગ્રી ની આસપાસ જ તે કાઈ. અથવા તો તમે સીધું અહીંયા કરો તો કે ભાઈ આ આખો કેટલાનો થાય? 90 નો થાય. તો અહીંયા 33 તમને આપી દીધેલો છે તો 90 - 33 એટલે તમને મળી જશે કેટલો? 57
57 ડિગ્રી છે. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ભાઈ કે અહીંયાથી જે નિર્ગમન પામતો પરાવર્તન પામતો છે એ પ્રકાશ કેવો છે? સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ હશે. ચલો સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ. તો હવે આ પ્લેટને હું અહીંયા રાખું છું અને પછી ભ્રમણ કરાવું છું. તો જો પહેલા આમ રાખ્યું છે એટલે ઇન્ટેન્સિટી મહત્તમ મળશે. તો જેમ ફેરવી જેમ ઇન્ટેન્સિટી ઘટતી જાય પહેલા જો ક્રમશઃ ઘટતી જાય 0 થઈ જાય પછી વધશે પછી ઘટશે. તો આપણને ખબર છે ને પોલરાઇડ પ્લેટો આપણે ઘણી ફેરવી એટલે આપણને ખબર છે કે કેમ વધે અને કેમ ઘટે. તો ઓપ્શન જોઈએ તો કે શૂન્ય થઈ જાય અને શૂન્ય જ રહે નહીં. તીવ્રતા થોડીક ઘટે અને થોડીક વધે નહીં. તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી નહીં થશે. તીવ્રતા ક્રમશઃ ઘટીને શૂન્ય થાય છે અને પછી વધે છે. યસ પહેલા શું થશે? આમ ફેરવશો અહીંયા મહત્તમ છે. પહેલા શું થશે? ઘટશે લંબ થઈ જાય એટલે 0 ઘટીને શૂન્ય થઈ જાય. શૂન્ય થાય એટલે શું થાય? ધીમે ધીમે વધશે અને મહત્તમ થઈ જશે. તો જેમ આપણે પોલરાઇડ પદાર્થોની અંદર કરતા હતા સેમ એના જેવી જ ઘટના છે અહીંયા બનશે. સિમ્પલ. તો વધે એનાથી આગળ ભાઈ દાખલાની રકમને તમે પી જાવ ને સો લાઈક અ સોફ્ટ ડ્રિંક તો તમને બહુ મજા આવે. સિચ્યુએશન આખી તમારી નજર સામે થતી હોય ને એવું વિચારવાનું. એટલે તમે એ દાખલાઓને ઝડપથી રિલેટ કરશો. એટલે તમારે સાચી કેલ્ક્યુલેશનની જરૂર નહીં પડે. બરોબર? એટલે દાખલાઓને રિલેટ કરવાનો, એની સાથે સંબંધ બનાવવાનો, સારો એવો પ્રેમભર્યો સંબંધ બનાવવાનો. બરોબર? ધેન સામાન્ય પ્રકાશ ગ્લાસમાંથી ચોસલા પર પોલરાઇઝિંગ કોણે આપાત થઈ. જો સૌથી પહેલા તમને કહી દીધું છે કે પોલરાઇઝિંગ કોણે આપાત થાય છે. પોલરાઇઝિંગ કોણે આપાત થાય છે એટલે થીટા p મતલબ અહીંયા જે પ્રકાશ મળશે એ સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ મળશે. બરોબર? 22 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે. તો વક્રીભૂત કોણ r શોધો. જો r શોધવાનું કહે છે. વિચલન એટલું અનુભવે છે એટલે વિચલન કોને કહેવાય ભાઈ? તો કે આપાત પ્રકાશના કિરણની દિશા અને વક્રીભૂત પ્રકાશના કિરણની દિશા વચ્ચેના ખૂણાને આપણે શું કહીએ છીએ? વિચલન કોણ કહીએ છીએ. આપાત કિરણની દિશા અને વક્રીભૂત કિરણની દિશા વચ્ચેના ખૂણાને એનો વિચલન કોણ કીધો. તો વિચલન કોણ એ 22 ડિગ્રી મળે છે. તો પહેલા તો ગોતી લો વિચલન કોણ કેટલો થશે? 22 ડિગ્રી છે. હવે સમજો આ લંબ છે એટલે આ બધું કેટલું થશે? 180 થશે કે નહીં? તો હું એમ કહી શકું ભાઈ અહીંયા 180 જો આ થીટા p હોય તો ઓબવિયસ વાત છે ભાઈ આ થીટા p જ હોય. પરાવર્તનનો સામાન્ય નિયમ છે ને આપાત કોણ અને પરાવર્તિત કોણ છે એ કેવા સમાન મૂલ્યના હશે. તો 180 થીટા p પ્લસ આ કેટલો છે? 90 હોય તો જ સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ મળશે. 90 પ્લસ 22 પ્લસ 22 આપણે નહીં કરી શકાય. 22 ની અંદર આ 90 આવી ગયા છે. 90 ની અંદર આ 22 આવી ગયા છે એટલે એ નહીં કરાય. તો સીધું શું આવશે હવે? r પ્લસ r. તો તમને થીટા p પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 90 મળે. તો તમે આમ કહી શકો કે થીટા p ઇઝ ઇક્વલ ટુ 90 માઈનસ r. થીટા p ઇઝ ઇક્વલ ટુ 90 માઈનસ r. ચલો આ એક સમીકરણ મળ્યું કે નહીં? હવે તમે જુઓ તો છે આ થીટા p જેટલું જ આ છે. જો આ જેટલો એંગલ બને છે એટલો જ આ એંગલ છે. આ કુલ આ એંગલ એટલો જ છે ને આની જેટલો જ તે. તો હું એમ કહી શકું કે થીટા p r + 22. થીટા p r + 22 હશે કે નહીં? તો થીટા p = 90 માઈનસ r છે અને થીટા p = r + 22 છે. તો આને સમીકરણ નંબર 2 આપે તો આ બંને સમીકરણોને સરખાવી શકું તો શું થશે? 90 માઈનસ r = r + 22. આ + 22 ના બદલો એટલે -22. તો 90 માઈનસ 22 = માઈનસ આગળ બાજુ એટલે પ્લસ એટલે 2r. તો તમને r = મળી જશે ભાઈ આમાંથી 34 ડિગ્રી. બળી જાય કે નહીં? આરામથી આકૃતિ આપી દીધેલી છે એટલે આકૃતિ ઉપરથી ભૌમિતિક સમજૂતી આપણને ખબર પડે જ તે કે ભાઈ આ આખું 180 નું થાય. આ થીટા p છે એટલું 90 છે. આ r છે એમાંથી થીટા p મેળવી લ્યો. તો આ જેટલો થીટા p છે એટલું જ આ થશે. તો
તો θ b r + 22 થાય તો એ સમીકરણમાં મૂકો θ b θ b સરખાવો r ને સબજેક્ટ કરી લો વેરી ઈઝી પછી આગળ વધીએ તો કે એક વ્યક્તિ તળાવના શાંત પાણી પરથી પરાવર્તિત થયેલો સૂર્યનો તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવે છે જો પાણીનો વક્રી ભવનાંક 1.327 હોય તો સૂર્ય ક્ષિતિજ સાથે કેટલો કોણ બનાવશે ક્ષિતિજ સાથે મતલબ સૂર્ય હશે ત્યાંથી ક્ષિતિજ સાથે કેવો કોણ બનાવશે તો કે પહેલા તો હું એમ કહું કે ભાઈ અહીંયા નદી છે વ્યક્તિને હું દોરતો નથી એટલે અથવા તો હું દોરવો હોય તો હું ભૂરાને દોર નાખું ભાઈ કે ભૂરો અહીંયા ઊભો છે બરાબર સૂર્ય અહીંયા છે એમાંથી નીકળતો પ્રકાશનું કિરણ નદી ઉપર આવી રીતે પડ્યું આ સપાટીને દોરેલો લંબ અને ભૂરાની આંખમાં પહોંચ્યો કેવો પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ પહોંચ્યો બરાબર તો એને ક્ષિતિજ એટલે આ ક્ષિતિજ થઈ ગયો ને આ ક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો કેટલો થશે તો કે પહેલા તો આ એંગલ છે એને શું કહેવાય જો અહીંયા સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ મળે છે એટલે આ એંગલ θ p થયું કહેવાશે અથવા તો IB થયું કહેવાશે તો હું કહી શકું ભાઈ આની પરથી પહેલા તો વક્રી ભવનાંક નામ મને ખબર છે આ પાણી છે તો આનો વક્રી ભવનાંક છે મને સારી રીતે ખબર છે તો કે ભાઈ પાણીનો વક્રી ભવનાંક u શું થઈ જાય છે tan IB થઈ જાય છે અથવા તો θ p થઈ જાય છે θ p લખો તોય વાંધો નથી IB લખો તોય વાંધો નથી તો θ p શું થયું કહેવાય tan inverse mu તો તમને અહીંયા θ p સમથિંગ કંઈક મળી જશે પણ તમને જે આ θ p મળ્યો છે તમારે શોધવાનો છે આ ખૂણો θ યસ ક્વાઇટ સિમ્પલ 90 - θ p તમને θ મળી જશે આને હું θ ધારી લઉં છું અને હું θ ખૂણો ધારી લઉં છું તો ક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો કેટલો થશે 90 - θ p જેટલો મતલબ સૂર્ય ક્ષિતિજ સાથે 90 - θ p જેટલો ખૂણો બનાવેલો હશે મેળવી શકાય ને આરામથી સમજી શકાય એવું છે કે એનું કેવું છે નહીં તો વધીએ એનાથી આગળ ભાઈ SLP ના MCQ તરફ જો સમજી જશો તમે અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી કાચ 1.5 ના ધ્રુવીભવન કોણે આપાત થતો હોય તો ધ્રુવીભવન કોણે આપાત થતો હોય છે એટલે હું કીધું તું કે પરાવર્તિત પ્રકાશ છે સંપૂર્ણ ધ્રુવીભૂત બનશે તો પરાવર્તિત કિરણ 100% ધ્રુવીભૂત યસ 50% હું કામ કે ડિસ્કાઉન્ટ થોડું હાલે છે ભાઈ તો 50% તે ધ્રુવીભૂત મળશે અહીંયા કહે છે કે ધ્રુવીભવન કોણે આપાત થઈ છે તો ઓબવિયસ વાત છે કે 100% ધ્રુવીભૂત પ્રકાશ મળશે તો કઈ 50% નું ડિસ્કાઉન્ટ ન્યા લાગશે નહીં તો વધી એના આગળ MCQ નંબર 20 ઉપર કે આપેલ પ્રકાશની હવામાં અને માધ્યમમાં તરંગલંબાઈ અનુક્રમે λ અને λm હોય તો θ એ ધ્રુવીભવન કોણ હોય તો λ અને λm અને θ વચ્ચેનો ખૂણો શોધો તો પહેલા તો મને આ વાત ખબર છે ભાઈ આ વસ્તુ મને ખબર છે કે n2/n1 tan IB પણ કેમ કે અહીંયા એંગલ મને θ ગણવાનું કીધું છે ધ્રુવીભવન કોણને એટલે હું અહીંયા આવે θ લખીશ તો કે n2/n1 tan θ લેવું હવે n2 છે n હવે n માધ્યમ છે એટલે n માધ્યમ એટલે હું n m લખી નાખું કેમ કે આ માધ્યમનો વક્રી ભવનાંક હતો અને n1 છે જ્યારે હું લીધું તો હવા લીધું એટલે n a હતું tan θ તો હવે તરંગલંબાઈ સાથેનો સંબંધ મેળવવાનો છે યસ આપણને ખબર છે કે n proportional to 1/λ થાય તો આનું આ સૂત્ર જે છે એ કેમાં ફેરવાઈ જાય જુઓ λ a/λm nm/na થશે કે નહીં તો આ સૂત્ર શું થઈ ગયું મારી પાસે λ a/λm tan θ તો λ a શું થયું λm tan θ આવે પણ અહીંયા જો λ λm tan સ્ક્વેર θ નહીં આવે λ λm cot સ્ક્વેર θ નહીં આવે તો મારે શું કરાય જો આમ કરાય તો કે λ આવું થઈ જાય λ a tan θ તો 1/tan એટલે શું થઈ જશે cot થઈ જશે તો કે λm λ a cot θ થઈ ગયું ને તમારો ઓપ્શન C
c જુઓ છો એ છે લેમ્ડા m લેમ્ડા a cot થીટા. સિમ્પલ કે નહીં? સમજી શકાય એવી વસ્તુ છે. એની પછી આગળ વધીએ તો કે પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ડૂબાડેલ ગ્લાસ પ્લેટ પર આપાત થાય છે. જ્યારે આપાત કોણ 51 ડિગ્રીનો બને છે ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત બને છે. તો કાચનો વક્રી ભવનાંક કેટલો થશે? જો આ સેમ દાખલો હમણાં જાણી ગયા કે પહેલા તો IB શોધી લીધું, પછી એની મદદથી આ દાખલો છે ગણ્યો તો સેમ ટુ સેમ આ દાખલો થશે. ક્યારે આને તમે ખૂબ સારી રીતે જાતે ગણશો. બરોબર? વક્રી ભવનાંક શોધવાનો છે કાચનો. એની પછી કયા આપાત કોણ કાચના સ્લેબ પરથી પરાવર્તિત કિરણ સંપૂર્ણ લઘુવીભૂત બને? લઘુવીભૂત બને એટલે ધ્રુવીભૂત બને. તો આપાત કોણ અને આપાત કોણ વક્રીભૂત કોણ 33.6 બને. આ આપાત કોણ અને વક્રીભૂત કોણ જો તમને r આપી દીધેલો છે એટલે આમાં છે ને થોડું સ્માર્ટ થઈ જાવ કે ભાઈ r તમને આપી દીધેલો છે 33.6 ડિગ્રી. તો તમારે આપાત કોણ શોધવાનું છે. તો કાચનો સ્લેબ કીધો છે તો હું વાર છે સીધો સ્નેલનો નિયમ મૂકી દો. શું કહે n1 sin i n2 sin r. n2 કાચ છે એટલે કેટલો થશે 1.5. તો તમે આ આરામથી શોધી શકો. મળી જાય કે નહીં કે રે ઓપ્ટિક્સ ની અંદર આવા ઘણા બધા સ્નેલ લો વાળા દાખલાઓ આપણે ગણી ચૂક્યા છે. બરોબર? આરામથી મળી જશે. એની પછી યોગ્ય રીતે જોડો. પહેલા તો વ્યતિકરણ ક્યારે થશે? વ્યતિકરણ ક્યારે થાય? જ્યારે બે સુસંબદ્ધ ઉદ્ગમો છે એ ભેગા થશે ત્યારે મતલબ વ્યતિકરણ માટે સુસંબદ્ધ ઉદ્ગમ. બ્રુસ્ટર્સ લો હું કહેતો હતો n tan theta p. તો બ્રુસ્ટર્સ લો માટે આ આવશે બીજામાં r. માલસનો નિયમ શું કહેતો હતો? ઇન્ટેન્સિટી માટે I I0 cos square theta. તો માલસના નિયમ માટે શું આવશે? I I0 cos square theta. અને પૂર્ણાંતરિક પરાવર્તન ક્યારે થાય? જ્યારે n 1 sin c અથવા sin c 1 n. સિમ્પલ. જેના નિયમના જે સૂત્રો છે એની સાથે સરખાવી દો. મળી જાય નહીં આન્સર? વેરી સ્ટુપિડ થિંગ. વધીએ એનાથી આગળ. અશુદ્ધ પાણીમાં ગતિ કરતું જો સેમ પાછો યુનિટ પાણી અને કાચ વાળો કિસ્સો કે અશુદ્ધ પાણીમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અશુદ્ધ પાણીમાં ડૂબાડેલ ગ્લાસ પ્લેટ ઉપર આપાત થાય છે કે જ્યારે આપાત કોણ 51 ડિગ્રીનો હોય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણતઃ ધ્રુવીભૂત બને છે. તો કાચનો વક્રી ભવનાંક શોધો. ત્રીજો દાખલો સેમ ઇંચ ટાઈપનો છે. થઈ જાય કે નહીં? પહેલા શું કરશો? કાચ અને પાણી માટે I તમને આપી દીધેલો છે કે n કાચ અથવા n પાણી. આરામથી તમે શોધી શકો. મળી જાય કે નહીં? એની પછી જે 2004 ની અંદર પૂછાયેલી વાત થાય કે હવાના માધ્યમમાંથી કાચમાં આપાત થતા પ્રકાશ માટે ખાલી છે કે આપાત કોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીય હોય છે. સિમ્પલ વાત છે. માનો સ્લો બ્રુસ્ટર્સ લો શું થતું હતું? mu tan IB થતું હતું. તો તમને એના માટે આપાત કોણનું મૂલ્ય પૂછે છે તો IB શું થઈ જશે? યસ, IB tan inverse into mu. તો શું થઈ જશે? mu અથવા તો n સંજ્ઞા વાપરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. વાપરી શકાય ને? તો તમારા માટે આન્સર શું આવશે? tan inverse into n. આન્સર ડી થઈ જાય. એની પછી એક સ્લિટથી થતા વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. હવે જ્યારે સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે જો ભાઈ સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે ત્યારે તેની તીવ્રતા કેટલી થશે? સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે જો વાત થઈ ગઈ કે નહીં? સ્લિટની પહોળાઈ વધારશો તો કંપ વિસ્તાર વધશે. સ્લિટની પહોળાઈ બમણી તો કંપ વિસ્તાર બમણો. પણ કંપ વિસ્તાર અને ઇન્ટેન્સિટી વચ્ચેનો રિલેશન શું છે? તો કે I proportional to a square છે કે નહીં? સ્લિટની પહોળાઈ બમણી તો કંપ વિસ્તાર બમણો તો ઇન્ટેન્સિટી 4 ગણી because I proportional to a square. ખ્યાલ છે ને? તો તીવ્રતા કેટલી થશે ભાઈ? 4 ગણી 4I0 જેટલી થઈ જશે. સિમ્પલ. એની પછી નીટ 2018 ની અંદર પૂછાયેલી વાત કે જેનો વક્રી ભવનાંક mu છે તેવા દ્રવ્યની સમતલ સપાટી ઉપર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે
તો કોઈ ચોક્કસ આપાત કોણ I પર એમ જોવા મળ્યું કે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો લંબ બને છે. તો પરાવર્તિત કિરણો અને વક્રીભૂત કિરણો લંબ બનશે એટલે બુસ્ટર્સ લો પ્રમાણે શું થશે? પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ ધ્રુવીભૂત બનશે. મતલબ કે ત્યારે આપાત થયેલો એંગલ ઓફ ઇન્સિડન્સ છે એ કયો બનશે? થીટા p અથવા તો IB અથવા તો IP જેટલો બનશે. તો આ સ્થિતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે ભાઈ I is equal to tan inverse 1 upon mu નહીં. ત્યારે થવું જોઈએ I is equal to tan inverse into mu થવું જોઈએ, into 1 upon mu થવું જોઈએ નહીં. તો ઓપ્શન A કેન્સલ. આપાત સમતલને તેના વિદ્યુત સદિશો સમાંતર રહે તેમ પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત થાય છે. ભાઈ સમાંતર રહેતા હોય તો ધ્રુવીભૂત જ ક્યાંથી થાય? માત્ર ધ્રુવીભૂત થઈને કયા વિદ્યુત સદિશના લંબ સદિશો બહાર નીકળશે. પરાવર્તનના નિયમની અંદર આપણે ચકાસણી કરી ગયા કયા સદિશો છે એ ખાલી ધ્રુવીભૂત સ્વરૂપે બહાર નીકળશે, એનાથી લંબ હશે T. તો I is equal to sin inverse 1 upon mu નહીં, sin નથી, સંદર્ભ વાત નથી, tan ની વાત કરીએ છીએ. આપાત સમતલને તેના વિદ્યુત સદિશો લંબ રહે તેમ પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત થાય છે. યસ, આપણે કરીને એની જેમ લંબ હશે ઈ જ માત્ર ધ્રુવીભૂત થઈને બાકી રહેશે. સમાંતર છે એનું ત્યાં શું થઈ ગયું છે? શોષણ થઈ ગયું છે, એમ આપણે સમજીશું. ક્લિયર કે નહીં? તો એના જ આગળ જોઈએ એન્ડ્સ 2000 ની અંદર પૂછાયેલી વાત કે 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચની પ્લેટ ઉપર એક પ્રકાશનું કિરણ ધ્રુવીભવન કોણે આપાત થાય છે. તો ધ્રુવીભવન કોણે આપાત થાય છે મતલબ એંગલ ઓફ ઇન્સિડન્સ IB બનશે. તો વક્રીભૂત કોણ કેટલો થશે? જો વક્રીભૂત કોણ પૂછ્યો છે, અહીંયા તમને n કેવું કાઈ નથી પૂછવાનું કીધું. તો હવે સિમ્પલ વસ્તુ છે ભાઈ, સ્નેલ્સ લો શું છે? n1 sin θ1 n2 sin θ2. તો n1 તો જો હવામાંથી આવે છે કાચની પ્લેટ ઉપર એટલે n1 તો 1 થઈ જાય. તો sin θ1 તો આમ થઈ જાય sin I n sin r થાય. એંગલ ઓફ ઇન્સિડન્સ તમને આપી દીધેલો છે કે વક્રીભૂત કોણે ધ્રુવીભવન કોણે આપાત થાય છે. તો પહેલા તો I મેળવવો પડશે. તો I ક્યાંથી મળશે? યસ, I તમને મળી જશે mu tan IP અથવા તો IB, બરોબર. તો તમને I મળી જાય અહીંયા આરામથી. જે I ની કિંમત મળે છે એ I ની કિંમત આમાં મૂકો અને શું ગોતી લ્યો? R ગોતી લ્યો. સિમ્પલ કે નહીં? ખાલી એની વાત તો થોડી બોર્ડ મરોડી છે, બીજું કાંઈ વધારે છે નહીં. પહેલા તો સ્નેલ્સ લો ઉપરથી જોવો તો સ્નેલ્સ લો પ્રમાણે n મારી પાસે છે, r મારે શોધવાનું છે, I નથી. તો I ક્યાંથી મળે? તો કે I માટે મારે બ્રુસ્ટર્સ લો એપ્લાય કરવો પડે. બ્રુસ્ટર્સ લો mu tan IP I મળી જાય. એ આમાં મૂકી દો, r ની કિંમત મેળવી લો. ક્વાઇટ સિમ્પલ ના? તો હવે ધ્રુવીભવનના કારણે અને પ્રકિરણના કારણે થતું ધ્રુવીભવન અને પરાવર્તનના કારણે થતું ધ્રુવીભવનની અંદર મેઈન વસ્તુ મેં કીધું એની જેમ બ્રુસ્ટર્સ લો ઉપરથી મેક્સિમમ દાખલાઓ જે છે એ આપણે અત્યારે ગણ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વચ્ચે જે એક પરાવર્તનની અને સ્નેલ્સના નિયમની ચકાસણી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. તો અત્યારે અહીંયા સુધીનું રાખીએ ભાઈ.